The recording has started. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमार्याणम नमो वज्जायाणम नमो लोहि सव्वसाहुणम All मंगलम participants are भगवान muted and they can वीरो unmute themselves. मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैनधर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तकत च संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की है कि मैं समयसार को कहूँगा। समयसार का अर्थ किया कि आत्मा का परिपूर्ण शक्ति रूप सामर्थ्य वाला शुद्ध स्वभाव के जिसके लक्ष्य करने से जीव को संसार अवस्था का नाश होकर साधक दशा और उसका फल मोक्ष की प्राप्ति होती है। ऐसा जो आत्मा का शुद्ध स्वभाव है उसको मैं न्याय युक्ति से बताऊंगा, अनुभव से बताऊंगा। क्यों? तो कि अज्ञानी जीव ने अनादिकाल से त्रिकाल शुद्ध स्वभाव का परिचय नहीं किया है, चिंतन नहीं किया है, मनन नहीं किया है, उस पर दृष्टि नहीं रखी है, उस पर उपयोग को एकाग्र नहीं किया है। इसलिए जीव चार गति में दुख रूप परिणमन करता है। तो ऐसा शुद्धात्मा उसका परिचय कराने के लिए, उसका चिंतन मनन करने के लिए, उसको ग्रहण करके आत्मा की अनुभूति करने के लिए आचार्य भगवान समयसार को दिखाना चाहते हैं। इस शास्त्र में दूसरा अधिकार चलता है, कर्ता कर्म अधिकार। कर्ता कर्म अधिकार में अज्ञानी को कर्ता कहा, अज्ञान उसका कर्म कहा।
अज्ञानी को कर्ता कहा, मोह राग द्वेष रूप अज्ञानी के परिणाम उसको कर्म कहा। तो ये अज्ञानी की प्रवृत्ति, कर्ता कर्म प्रवृत्ति आचार्य भगवान छोड़वाना चाहते हैं और जीव को ज्ञाता दृष्टा बनाना चाहते हैं। इस कर्ता कर्म अधिकार में 76 गाथा का भावार्थ और उसके बाद उसका संक्षिप्त विस्तार हिंदी में हुआ था, उसको फिर से संक्षिप्त विस्तार गुजराती में करके गाथा 77 चलेगी। सेवेंटी गाथा में भावार्थ में आचार्य भगवान कहे छे के कर्ता कर्म कर्ता कर्म 3 प्रकारे कहेवामां आवे छे। ત્રણ પ્રકારમાં કહે છે કે પ્રથમ ન હોય એવું નવીન ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનો ઉત્પાદ છે, એટલે નિવૃત્ય છે। કર્તા વડે પદાર્થમાં વિકાર કરીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ એટલે વ્યય છે। અને કર્તા વડે પ્રથમ ન હોય એવું નવીન ઉત્પન્ન કરવામાં આવે એને પેલા વિકાર્ય કહ્યું, એટલે કે નિવૃત્ય કહ્યું, એટલે કે ઉત્પાદ કયો હતો। બીજા પેરેગ્રાફમાં કહે છે જીવ પૂતગલ કર્મને, પૂતગલ કર્મ એટલે રાગાદિ, પૂતગલ કર્મ એટલે પૂતગલ કર્મ ના નિમિત્તે ઉત્પન્ન થતા વિભાવ વિકાર એને પૂતગલ કર્મ કીધું। તો કહે છે કે જીવ પૂતગલ કર્મને એટલે કે વિકાર વિભાવને નવીન ઉપજાવી શકતો નથી, કારણ કે ચેતન એટલે જીવ, જળ એટલે પૂતગલ કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલા રાગાદિ। તો જીવ રાગાદિને કેમ ઉપજાવી શકે? એટલે કે જીવ રાગાદિને ઉત્પન્ન કરી શકતો નથી। આવું કેમ કહ્યું? તો કે જીવને સ્વભાવ તરફથી જોવામાં આવે તો સ્વભાવ તો શુદ્ધ છે, તો શુદ્ધ સ્વભાવ, ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવ, પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્યવાળો શુદ્ધ સ્વભાવ એ વિભાવ વિકારનો કરતા કેમ બને?
માટે એમ કહ્યું કે જીવ પૂતગલ કર્મને ઉપજાવી શકતું નથી, કારણ કે ચેતન એટલે ચૈતન્યમય જીવ જળ એટલે રાગને કેમ ઉપજાવી શકે? માટે પૂતગલ કર્મ એટલે કે રાગાદિ જીવનું નિવૃત્ય એટલે કે જીવનો ઉત્પાદ કર્મ નથી. એક વાત સિદ્ધ કરી કે જીવ રાગનો ઉત્પાદ કરી શકતો નથી. કેમ કરી શકતો નથી? તો સ્વભાવ શુદ્ધ, તો એનું કાર્ય વિભાવરૂપ ન હોઈ શકે. હવે આગળ કહે છે, જીવ પૂતગલમાં વિકાર કરીને, પૂતગલમાં વિકાર એટલે પૂતગલના નિમિત્તે થતો વિકાર. તો જીવ પૂતગલ કર્મના નિમિત્તે વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે એટલે કે વિભાવ રૂપે પરિણમાવી શકતો નથી, કારણ કે ચેતન જળને કેમ પરિણમાવી શકે? એટલે પરિપૂર્ણ ત્રિકાળ શુદ્ધ જીવ રાગાદિ પરિણામને ઉત્પન્ન પણ ન કરી શકે અને રાગાદિ પરિણામનો વ્યય પણ ન કરી શકે, કારણ કે હવે કે છે કારણ એટલે પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી, કારણ કે અમૂર્તિક પદાર્થ, અમૂર્તિક એટલે અરૂપી, પદાર્થ એટલે જીવ, અરૂપી એવો જીવ મૂર્તિકને રાગાદિને મૂર્તિક કીધા છે. રાગાદિને મૂર્તિક કેમ કીધા? તો કે રાગાદિ ઉત્પન્ન થાય છે એ દ્રવ્ય કર્મના સંગમાં થાય છે, અને દ્રવ્ય કર્મ પૂતગલ છે. દ્રવ્ય કર્મ પૂતગલ છે માટે એને મૂર્તિક કીધું. તો કે છે કે અરૂપી એવો જીવ રૂપી એવા રાગાદિને કઈ રીતે ગ્રહણ કરી શકે? એટલે કે ન ગ્રહણ કરી શકે. માટે પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. જીવ રાગાદિને ઉપજાવી શકતો નથી. જીવ રાગાદિ રૂપ પરિણામમાં ફેરફાર કરી શકતો નથી, અને જીવ રાગાદિ પરિણામને ગ્રહી શકતો નથી. એટલે રાગાદિનો ઉત્પાદ ન કરી શકે, વ્યય ન કરી શકે, અને રાગાદિને ધ્રુવ રૂપે ટકાવી ન શકે. એક સમય માટે જે રાગાદિના ઉત્પત્તિ થઈ, એક સમય માટેનો એને ધ્રુવ કીધો. એનો ટકવાનો કાળ કેટલો? તો કે એક સમય. સિદ્ધ શું કરવા માગે છે? તો કે સિદ્ધ એમ કરવા માગે છે કે રાગાદિનું કર્તાપણું
પૂતગલને છે. રાગાદિનું ઉત્પન્ન થવાપણું કર્મના ઉદયને કારણે છે, જીવને કારણે નથી. હવે આગળ કે છે, જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી પેલા નાસ્તિથી કીધું કે જીવ રાગાદિને કરી શકતો નથી, ઉપજાવી શકતો નથી, ગ્રહી શકતો નથી. હવે અસ્થિતિ કહે છે કે જીવ શું કરી શકે? જીવનો સ્વભાવ જ્ઞાતા એટલે જાણવાનો સ્વભાવ હોવાથી જ્ઞાન રૂપે પરિણમતો પોતે. તો જીવ શેના રૂપે પરિણમી શકે? રાગ રૂપે પરિણમી શકે કે જ્ઞાન રૂપે? તો કે જીવ જ્ઞાન રૂપે પરિણમી શકે. તો જીવ સ્વભાવથી જ્ઞાતા હોવાથી જ્ઞાન રૂપે પરિણમતો પોતે એટલે જીવ પૂતગલ કર્મને જાણે છે. પૂતગલ કર્મને જાણે પણ પૂતગલ કર્મનો કરતા નથી. માટે આ પૂતગલ કર્મનો અર્થ પહેલાં આપણે કર્યો છે કે રાગાદિ. તો જ્ઞાન રાગાદિનું કરતા નથી, જીવ રાગાદિનો કરતા નથી, પણ જીવ રાગાદિનો જાણનાર છે. માટે પૂતગલ કર્મને જાણતા એવા જીવનો પરની સાથે, અહીં પર એટલે પૂતગલ કર્મ, પરની સાથે કરતા કર્મ ભાવ કેમ હોઈ શકે? જીવ માટે રાગાદિ પર છે. જીવ માટે રાગાદિ એ પૂતગલ કર્મનું કાર્ય છે. જો રાગાદિ પૂતગલ દ્રવ્યનું કાર્ય હોય તો એ તો પરનું કાર્ય થયું. તો જીવ પરના કાર્યનો કરતા બની શકતો નથી. જીવ કરતા અને રાગાદિ એનું કર્મ એવું બની શકતું નથી. માટે એમ કીધું જીવનો પરની સાથે કરતા કર્મભાવ કેમ હોઈ શકે? અર્થાત ન જ હોઈ શકે. હવે ગાથા 77. રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ. પણ તમે પહેલા કીધું કે ધ્રુવ એટલે એક સમયની પર્યાય. હા, અહીંયા બધું આ ગાથામાં એમ માનવું છે. હા, અહીંયા દ્રવ્ય એટલે રાગ એક સમય જે પ્રગટ થયો અને એક સમય ટકીને ચાલ્યો ગયો. તો નવો ઉજ્જો રાગ, નવો ઉજ્જો એ ઉત્પાદ. પૂર્વ પર્યાયમાં ફેરફાર થઈને રાગ ઉત્પન્ન થયો, તો પૂર્વ પર્યાયમાં ફેરફાર થયો એ વ્યય. અને રાગ એક સમય માટે ટકી ગયો એ દ્રવ્ય. ઓકે, થેન્ક યુ વેરી મચ. પણ આ ત્રણેયથી જ એક જ સમયમાં થાય ને? હા, થાય એક સમયમાં છે. ઓકે. પણ એ એટલે આપણે કેવી રીતે ખ્યાલ આવે? તો એ તો દેટ મીન્સ એ તો સમય દર્શન જ્યારે થાય તો જ ખબર પડે. આઈ થિંક આમ એક સમયના પરિણામ તો કેવડી ગમ્ય છે એવું ગુરુદેવ વારંવાર કહ્યું છે. ઓકે. પણ તો તમે સમય પણ તમે કેવળ જ્ઞાન ગમ્યા કેવી રીતે કહેવાય? પણ એવું છે કે જે ધારા પ્રવાહ રૂપે પરિણામ ઉત્પન્ન થાય એ સમુચય રૂપે પરિણામો ધારા પ્રવાહ રૂપે ઉત્પન્ન થાય
એને તમે પકડી શકો ઓકે. અને એના ઉપરથી કહી શકો કે જીવને રાગ દશાનો પ્રવાહ ચાલતો હતો, દ્વેષ દશાનો પ્રવાહ ચાલતો હતો કે જાણન ક્રિયા ચાલતી હતી. ઓકે. 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 થેન્ક યુ. થેન્ક યુ. હવે गाथा 77 अब का अर्थ है अगली गाथा में आचार्य भगवान ने ऐसा सिद्ध किया है कि जीव रागादि के साथ जीव को कर्ता कर्म संबंधी है, लेकिन जीव सिर्फ रागादि को जानता है। जानता है फिर भी रागादि के साथ कर्ता कर्म संबंधी है, ऐसा अगली गाथा में सिद्ध किया है। तो शिष्य ने कहा कि ये बात तो मुझे समझ में आई कि जीव रागादि का कर्ता नहीं है। क्यों? कि जीव स्वभाव से शुद्ध है, तो विकार का कर्ता, विभाव का कर्ता, उद्गल कर्म का कर्ता बन नहीं सकता। दूसरा ये भी समझ में आया कि उद्गल कर्म के उदय में जुड़ने से राग उत्पन्न हुआ है, तो राग का कर्ता उद्गल कर्म है। तब जीव को रागादि के साथ कर्ता कर्मपणा नहीं है। इतना बात मुझे समझ में आ गई। उसके बाद मुझे एक प्रश्न है। क्या है? देखो, अब प्रश्न है कि स्वयं के परिणाम को जानने वाला ऐसा जीव को उद्गल के साथ कर्ता कर्मपणा है कि नहीं है? क्या कहा? तो के प्रश्न ऐसा किया कि जीव स्वयं के परिणाम को जानता ऐसा जीव उद्गल के साथ कर्ता कर्म भाव है कि नहीं है? ऐसा प्रश्न क्यों किया? तो कि 76 गाथा में ऐसा कहा था कि राग को जानता ऐसा जीव को राग के साथ कर्ता कर्म भाव नहीं है। इसलिए यहाँ प्रश्न होता है कि स्वयं के परिणाम को जानता ऐसा जीव को उद्गल के साथ कर्ता कर्म भाव है कि नहीं है? इतनी स्पष्टता की है
यहाँ प्रश्न क्या हुआ कि स्वयं के परिणाम को जानने वाला तो स्वयं के परिणाम को जानना ऐसा कर्म जीव ने किया। कैसा कर्म किया? कर्म यानी परिणाम। कैसा परिणाम किया? तो कि स्वयं के परिणाम को जानता है। ऐसे जीव को राग के साथ, कौन सा राग, ये बात ध्यान से सुनना। सबसे पहले ये समझना है कि ये गाथा ज्ञानी के लिए है कि अज्ञानी के लिए है। तो कि ये गाथा ज्ञानी के लिए है। अब ज्ञानी का परिणाम कैसा है? तो कि ज्ञानी का परिणाम स्वभाव का आश्रय जितना लिया है इतना शुद्ध है, और कर्म का आश्रय लिया है इतना अशुद्ध है। उसमें से शुद्ध परिणाम वो ज्ञानी का परिणाम कहना है, और ऐसे परिणाम को ज्ञानी जानता है। तो ज्ञानी शुद्धता को जानता है। अब साधक को शुद्धता के साथ स्वभाव उत्पन्न हुआ, तो जो स्वभाव उत्पन्न हुआ वो कर्म के उदय में जुड़ने से उत्पन्न हुआ है। तो साधक को शुद्धता के साथ स्वभाव तो होता है, लेकिन वो स्वभाव से मोक्ष की प्रकटता नहीं होती। मोक्ष की प्रकटता तो शुद्धता के कारण होती है। तो ज्ञानी शुद्ध भाव का करता है कि अशुभ भाव का करता है? ज्ञानी शुद्ध भाव का करता है कि ज्ञानी अशुद्ध भाव का करता है? तो कि ज्ञानी शुद्ध भाव का करता है। अशुद्ध भाव का करता नहीं है। तो कि साधक को शुद्धता के साथ अशुद्ध भाव उत्पन्न हुआ, तो अशुद्ध भाव को अशुद्ध भाव का कर्ता कौन? तो कि ज्ञानी को भी जो अशुद्ध भाव उत्पन्न हुआ है वो कर्म के उदय के निमित्त से उत्पन्न हुआ है। तो जो कर्म के उदय से उत्पन्न हुआ राग आदि, किसको उत्पन्न हुआ? साधक को। वो राग आदि को ज्ञानी सिर्फ जानता है कि राग आदि का करता है। फिर से આ ગાથા જ્ઞાની માટે છે કે અજ્ઞાની માટે? તો કે આ ગાથા જ્ઞાની માટે છે।
હવે જ્ઞાની રાગાદી ભાવના કરતા છે કે જ્ઞાની રાગાદી ભાવના જાણનાર છે? તો કે જ્ઞાનીની દશા કેવી છે? તો કે જ્ઞાનીની દશા શુદ્ધાશુદ્ધ છે. શુદ્ધાશુદ્ધ દશા કેમ ઉત્પન્ન થઈ? તો કે જેટલો આત્મ સ્વભાવનો આશ્રય છે એટલી શુદ્ધતા પ્રગટી, અને જેટલો કર્મના ઉદય સાથે જોડાણ છે એટલી અશુદ્ધતા ઉત્પન્ન થઈ. તો શુદ્ધતા એ તો જ્ઞાનીનું કર્મ છે, જ્ઞાનીનું પરિણામ છે. તો શુદ્ધતા પ્રગટ થઈ, એ શુદ્ધતાનું કરતા તો જ્ઞાની પોતે છે. પણ અશુદ્ધતા કેમ ઉત્પન્ન થઈ? તો કે સાધક દશા મિશ્ર દશા છે. સાધક દશામાં આંશિક શુદ્ધતા છે, આંશિક અશુદ્ધતા છે. શુદ્ધતા સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, અને જેટલી અશુદ્ધતા ઉત્પન્ન થઈ એ કર્મના નિમિત્તે ઉત્પન્ન થઈ. તો કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી અશુદ્ધતા એના જ્ઞાની કરતા નથી, માત્ર જાણનારા છે. પણ જેટલા શુદ્ધ પરિણામ થયા જેટલી શુદ્ધતા પ્રગટી એના કરતા જ્ઞાની છે અને એના જાણનારા પણ છે. શુદ્ધતા અશુદ્ધતા બેયને જ્ઞાન જાણી લે છે. કેમ? તો કે જ્ઞાનની સ્વપર પ્રકાશક શક્તિ એવી છે કે એક જ સમયે ઉત્પન્ન થયેલા શુદ્ધતા અશુદ્ધતા બંનેને શુદ્ધતાને સ્વપણે જાણવું અને અશુદ્ધતાને પરપણે જાણવી એવી સ્વપર પ્રકાશક શક્તિ જ્ઞાનીને ઉત્પન્ન થઈ છે. સાધક દશા છે કેવી? તો કે સાધક દશામાં શુદ્ધતા પણ છે, શુદ્ધતાની સાથે શુભાવ પણ છે, શુદ્ધતા શુભાવની સાથે અશુભનો ત્યાગ પણ છે. સાધકની શરીરની ક્રિયા પણ છે ને બાહ્ય ત્યાગ પણ છે. પણ અત્યારે શરીરની ક્રિયા કે બાહ્ય ત્યાગની વાત નથી લીધી. અત્યારે તો સાધક જે સમયે સ્વભાવમાં લીન છે તે સમયે પણ શુદ્ધાશુદ્ધ દશા છે, અને સવિકલ્પ દશામાં આવે તો પણ
શુદ્ધાશુદ્ધ દશા છે. નિર્વિકલ દશામાં અનુભૂતિના કાળે જે જ્ઞાન પ્રગટે છે, ભાવશ્રુત જ્ઞાન પ્રગટે છે, એ પ્રગટ થયેલી શુદ્ધતા, એ શુદ્ધતાની માત્રા કેટલી છે એને પણ જાણે છે. અને જેટલો કર્મનો ઉદય છે એમાં જીવના પરિણતિ જોડાયેલી છે, એને કારણે પ્રગટ થયેલી અશુદ્ધતાને પણ જાણે છે. તો જ્ઞાની કર્તા કોનો? તો જેટલી શુદ્ધતા ઉત્પન્ન થઈ છે એનો કર્તા છે. અશુદ્ધતા તો કે અશુદ્ધતાનો જ્ઞાની કરતા નથી. કઈ અશુદ્ધતા? તો કે સાધક દશામાં શુદ્ધતા સાથે ઉત્પન્ન થયેલો શુભભાવ. એ શુભભાવના કરતા જ્ઞાની નથી. કેમ જ્ઞાની એના કરતા નથી? તો કે સાધકને પણ કર્મના ઉદયમાં જોડાવાથી અશુદ્ધતા ઉત્પન્ન થઈ છે. માટે પૂતગલ કર્મનું કાર્ય છે અશુદ્ધતા. માટે એટલી અશુદ્ધતા એનું કર્તાપણું પૂતગલ કર્મને છે. એ જેટલી અશુદ્ધતા પ્રગટ થઈ એને જ્ઞાની જાણે પણ એના કરતા નથી. શું કહે છે? ફરી વાત. देखो हेडिंग देखो. अब प्रश्न है कि अपने परिणाम को जानता ऐसा जीव अपने परिणाम यानी जीव के परिणाम, जीव के परिणाम, किस परिणाम को जीव के परिणाम कहोगे? तो कि आंशिक शुद्ध परिणाम. ज्ञानी शुद्ध परिणाम ने पण जाने, ज्ञानी शुद्ध परिणाम को भी जानता है लेकिन उसका करता है. अशुद्ध परिणाम को भी जाने लेकिन अशुद्ध परिणाम का ज्ञानी करता नहीं है. तो स्वयं के परिणाम को जानता है ऐसा जीव को उद्गल के साथ यानी विभाव विकार के साथ करता कर्मपणा है कि नहीं, शुद्धता के साथ जो अशुद्धता उत्पन्न हुई उसके साथ कर्ता कर्मपणा है कि नहीं? उसका उत्तर
ગાથા 77 એમના શબ્દો છે. વિદ વિદ નિજ પરિણામ ને જ્ઞાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. ગાથાર્થ. ज्ञानी अनेक प्रकार का अर्थ है. विविध प्रकार या तो अनंत प्रकार के अपने परिणाम को जानता है फिर भी निश्चय से परद्रव्य के पर्याय यानी विभाव पर्याय में परिणमता नहीं. ज्ञानी विभाव पर्याय रूप परिणमता नहीं. उसको यानी विभाव पर्याय को ग्रहण करता नहीं और उस रूप यानी विभाव रूप उपजता नहीं. 3 बात बताई. ज्ञानी परद्रव्य के पर्याय में परिणमता नहीं. परद्रव्य के परिणाम को ग्रहण करता नहीं. ने परद्रव्य परिणाम रूप उपजता नहीं. परद्रव्य परिणाम એટલે વિભાવ. तो ज्ञानी विभाव पर्याय रूप परिणमता नहीं, विभाव पर्याय को ग्रहता नहीं, विभाव पर्याय रूप उपजता नहीं. उसका अर्थ ज्ञानी विभाव पर्याय में आदि मध्य अंत में व्याप कर परिणमता नहीं. ज्ञानी विभाव पर्याय में आदि मध्य अंत में व्याप कर उसको ग्रहण करता नहीं. ज्ञानी विभाव पर्याय के आदि मध्य अंत में व्याप कर उपजता नहीं. तो जो रागादि परिणाम उत्पन्न हुआ वहाँ आत्मा का शुद्ध स्वभाव आदि मध्य अंत में उसके साथ व्याप्य व्यापक संबंध नहीं. व्याप्य व्यापक संबंध नहीं तो कर्ता कर्म संबंध नहीं होता. अगली गाथाओं में क्या बताया था कि जहाँ व्याप्य व्यापक संबंध है वहाँ कर्ता कर्म संबंध है, वहाँ भोक्ता भोग्य संबंध है. तो ज्ञानी तो शुद्ध पर्याय में
आदि मध्य अंत में व्यापता है। तो ज्ञानी शुद्ध पर्याय का कर्ता भी है और शुद्ध पर्याय को जैसा है वैसा जानता भी है। लेकिन अशुद्ध पर्याय में ज्ञानी का शुद्ध स्वभाव व्यापा नहीं है, द्रव्य कर्म व्यापा हुआ है, पुद्गल कर्म व्यापा हुआ है। तो अशुद्ध पर्याय के साथ पुद्गल कर्म को व्याप्य व्यापक संबंध होने के कारण अशुद्ध पर्याय का कर्ता पुद्गल कर्म है, ज्ञानी का जीव नहीं है। ज्ञानी शुद्ध पर्याय में व्याप्य व्यापक संबंध होने के कारण ज्ञानी शुद्ध परिणाम रूप परिणमित होता है और उसका शुद्ध पर्याय का कर्ता। लेकिन ज्ञानी के लिए कर्ता शब्द प्रयोग नहीं होता, इसलिए ज्ञानी शुद्ध पर्याय का ज्ञाता दृष्टा है। लेकिन साधक को तो मिश्र दशा है, तो जितनी अशुद्धता उत्पन्न हुई, व्यवहार रत्नत्रय का भाव जो ज्ञानी को आया, ज्ञानी को 5 महाव्रत समिति गुप्ती का भाव आया, शुभ भाव आया, वो शुभ भाव है तो अशुद्धता। अगर ज्ञानी उसका करता नहीं है तो कौन करता है? तो आचार्य भगवान कहते हैं कि ज्ञानी को जिसके साथ व्याप्य व्यापक संबंध है, वहाँ कर्ता कर्म संबंध है। तो ज्ञानी शुद्ध पर्याय में व्याप्य व्यापक संबंध होने के कारण शुद्ध परिणाम का कर्ता अज्ञानी के लिए कर्ता शब्द प्रयोग होता है, इसलिए ज्ञानी के लिए कर्ता शब्द प्रयोग नहीं किया। शुद्ध परिणाम का ज्ञाता है ऐसा कहा। तो क्या अब अशुद्ध सा जितनी है उसका क्या? तो कि वो अशुद्ध सा में कर्म का उदय व्यापा हुआ है। तो कर्म का उदय और राग आदि परिणाम के बीच में व्याप्य व्यापक संबंध होने के कारण पुद्गल राग आदि का करता है। ज्ञानी तो निश्चय से रागादि रूप परिणमता भी नहीं, रागादि को ग्रहण करता भी नहीं और रागादि रूप उपजता भी नहीं। अब देखो टीका। प्राप्य, प्राप्य यानी द्रव्य, प्राप्य का अर्थ ग्रहण करना, दूसरा द्रव्य। विकार्य उसका अर्थ बदलना यानी व्यय। निवृत्य उसका एक अर्थ उपजना, उपजना यानी उत्पाद।
तो उत्पाद व्यय द्रव्यम ऐसा व्याप्य लक्षण वाला आत्मा का परिणाम स्वरूप जो कर्म, कर्म का अर्थ क्या, तो कि कर्ता का कार्य, तो उत्पाद व्यय द्रव्य व्याप्य लक्षण वाला आत्मा के परिणाम स्वरूप कर्ता का कार्य, उसमें आत्मा स्वयं अंतर्व्यापक होकर उसका अर्थ आदि मध्य अंत में व्याप कर उसको ग्रहता, उस रूप परिणमता और उस रूप उपजता थका वो आत्म परिणाम को करता है। ऐसा आत्मा के द्वारा करने में आया हुआ जो आत्म परिणाम, उसको ज्ञानी जानता है, फिर भी जिस प्रकार माटी स्वयं घड़ा में अंतर्व्यापक होकर आदि मध्य अंत में व्याप कर घड़ा को ग्रहता है, घड़ा रूप परिणमता है और घड़ा रूप उपजता है, उसी प्रकार ज्ञानी स्वयं बाह्य स्थित ऐसे परद्रव्य के परिणाम में अंतर्व्यापक होकर आदि मध्य अंत में व्याप कर उसको ग्रहता नहीं, उस रूप परिणमता नहीं और उस रूप उपजता भी नहीं। इसलिए अर्थात ज्ञानी स्वयं के परिणाम को जानता है, फिर भी प्राप्य विकार्य और निवृत्य ऐसा जो व्याप्य लक्षण वाला परद्रव्य परिणाम स्वरूप, परद्रव्य परिणाम स्वरूप का अर्थ है निमित्त स्वरूप कर्म, उसको नहीं करता, यानी राग आदि को नहीं करता, ऐसा ये ज्ञानी को पुद्गल के साथ कर्ता कर्म भाव नहीं। ये पूरे पैराग्राफ में क्या बताना है, उसको सिंपल कर दो। तो ज्ञानी शुद्ध परिणाम में आदि मध्य अंत में व्याप्ता है, इसलिए ज्ञानी शुद्ध परिणाम का करता है। लेकिन ज्ञानी अशुद्ध परिणाम में आदि मध्य अंत में व्याप्ता नहीं है, इसलिए अशुद्ध परिणाम का कर्ता ज्ञानी नहीं है। अगर अशुद्ध परिणाम का कर्ता ज्ञानी नहीं है तो अशुद्ध परिणाम का कर्ता कौन है? तो कि अशुद्ध परिणाम में कर्म का उदय व्यापा हुआ है, इसलिए अशुद्ध परिणाम का कर्ता पुद्गल कर्म है। साधक की दशा आत्मा का शुद्ध स्वभाव
राग आदि में व्याप नहीं सकता। भावार्थ 76वीं गाथा में कहा था कि उस अनुसार यहाँ भी जानना, वहाँ यानी 76 गाथा में उद्गल कर्म को यानी राग आदि को जानता हुआ ज्ञानी राग आदि को जानता है, लेकिन राग आदि में ज्ञानी आदि मध्य अंत में व्यापता नहीं है। ज्ञानी को राग के साथ व्याप्य व्यापक संबंध नहीं है। ऐसा 76 गाथा में कहा था। उसके स्थान पर इस गाथा में स्वयं के परिणाम क्यों कहा कि साधक की मिश्र दशा है। शुद्ध सुत्ता साथ में है, तो शुद्ध दशा में साधक दशा स्वयं का परिणाम, इसलिए रागादि परिणाम स्वयं का परिणाम, लेकिन रागादि में द्रव्य कर्म व्यापक हुआ है, इसलिए रागादि का कर्ता ज्ञानी नहीं। तो पूरा समयसार है, उसमें शुद्ध परिणाम का कर्ता ज्ञानी को कहना है, अशुद्ध परिणाम का कर्ता अज्ञानी को कहना है। और साधक दशा में चारित्र मोह का दोष जितना है, 5 महाव्रत समिति गुप्ती आदि सुभराग है, उपदेश देने का सुभराग है, शास्त्र रचना करने का सुभराग है, भगवान की स्तुति भक्ति बनाने का सुभराग है, भगवान का दर्शन पूजन के स्रोत बनाने का भाव है, वो सब शुभ भाव वो अशुद्धता है। और वो अशुद्धता कर्म के उदय के संग में हुआ है। वो कार्य का कर्ता कर्म का उदय है। ऐसा यहाँ 77 गाथा में बताया। शुद्ध परिणाम से ज्ञानी का अशुद्ध परिणाम उद्गल कर्म के कारण उत्पन्न हुआ।
कारण यानी निमित्त कारण से उत्पन्न हुआ, समय हुआ है। वर्तमान चौवीसीना आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो। कड़ीकाल महाविद्य क्षेत्र બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો। કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે કરતા કર્મનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો। પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્પૃહ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો। શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો।